રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તાર એટલે કે જે આજી રિવરની બાજુનો પટનો ને એ વિસ્તાર છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આગામી 23 તારીખથી ડિમોલિશનની કામગીરી શરૂ થનાર છે. મેઇનલી ત્યાં અમારો એક ટાઉન પ્લાનિંગનો રોડ છે, જે રોડ આખા જંગલેશ્વર વિસ્તારને કનેક્ટ કરે છે બહાર. એ રોડમાં જે થયેલા દબાણો છે એ તૂટશે. જે રીતે જોઈએ તો રોડ આખો ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે વિસ્તાર માટે, જેનાથી વિસ્તારની કનેક્ટિવિટી પણ વધે અને એ રોડ ઓલરેડી છે જેને પર દબાણ છે. અને અમે આ સિન્સ સ્કેલ ઇઝ બિગ, કેમ કે આખો રોડ પણ સ્પ્રેડ છે આખા વિસ્તારમાં અને એ બધું, તો 7 અલગ અલગ પ્રકારના અમે ઝોન સેક્ટર બનાવી અને 7 ટીમો ડિપ્લોય કરી છે. જે 7 ટીમો ક્લાસ 1 ઓફિસર થી મેન્ડ હશે. એટલે ક્લાસ 1 ઓફિસરો એમાં હેડ તરીકે હશે 7 ટીમોમાં. અને એની માટેની જે મશીનરી છે એ પણ વિવિધ જેસીબી થી લઈને બધા પ્રકારના ટ્રેક્ટર્સથી લઈને એ અમે આ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. આપણે જણાવીએ 23 તારીખથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ થનાર છે. મનપા દ્વારા જે ડિપાર્ટમેન્ટ અમને આખું એક સંકલિત ટીમ તરીકે કામ થાય તે માટે પ્રથમ પીજીવીસીએલ કે જેમના લાઈન હોય, મીટર્સ હોય, એ માટે અમે એમની સાથે પણ સંકલન કરી લીધું છે. અને અમારા ઇન્ટરનલ પાણીની લાઈનોથી જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એનું પણ જોઈ લીધું છે અમે. એ ઉપરાંત શહેર પોલીસ સાથે ખૂબ સારી રીતે સંકલન થયું છે અને માન્ય સીપી સાહેબ સાથે એક વખત વન ટુ વન મીટિંગ થઈને પણ બંદોબસ્તનું પણ ડિટેલ્ડ પ્લાન, મેઇનલી અમે જે આમ કીધું કે 7 સેક્ટર બનાવીને અમે જોઈન્ટ પ્લાન આખો અમારો પણ તૈયાર થયો છે. ત્યાં એક કંટ્રોલ રૂમ પણ અમારો ઊભો કરવામાં આવનાર છે. ને અમારું તો એવું કેવું છે કે સમજાવટથી લોકોને, અને એમાં અમે પ્રયત્ન કરીશું કે લોકો પોતાની રીતે પણ વોલેન્ટરીલી પણ, એટલે કોઈને પણ નુકસાન કંઈ બીજું ના થવા પામે. એટલે એ અમારો ધ્યેય છે. અને હજી અમારી પાસે જે આ 2-3 દિવસો છે, કોર્પોરેશનનો પ્રયત્ન એ જ રીતે રહેશે કે નાગરિકોને સાથે રાખી સમજાવી અને બને એટલા એમાંથી, અને બાદમાં અમારું ડિમોલિશનનું કામ 23 થી શરૂ થાય છે. એટલે કામ મેં આપને કીધું એમ કે 23 થી શરૂ થશે.